હાલો જય માતાજી, બધાને માતાજીનું સારું કરે તો કેમ છો? બધા મજામાં છો? તો બધા મજામાં છે, હું પણ મજામાં છે. ને બધાને ગુડ મોર્નિંગ વારવારમાં. ને આપણે શિરાવાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. હવે ચા પાણી બનાવશે, તમને બતાવું. ચા બનાવશે, તમે જોઈ શકો છો. તો મિત્રો ધીમા ગેસે આપણે સાને પાકવા દેવી કડક. ને આપણે આમાં લઈ લીધું છે દૂધ, અને દૂધમાં નાખી દીધું છે ઘી. અને એમાં ઘી વાળી રોટલી આપણે બે કરી વાળી છે. આ એક રોટલી નથી કરી, ખૂટે એટલી કરવાય નહીં. આમાં ઘીની બવણી ભરી છે, ઘી ખાવું એ આવજો. ને મિત્રો આજે આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ બ્લોગ ઉતારવાનો છે, અને ખાસ કરીને જોઈજો તમે વિડીયો. સિરાઈ લેવી, નાવા ધોવાનું બાકી છે. નાવા ધોવાનું મિત્રો બાકી છે હજી, કારણ કે થોડાક ઘઉં હારા કરવાના છે. પછી એવા થઈ એટલે કીધું પહેલાં સિરાઈ લેવી. અને હમથી તે મોડાકથી જ આવશું હમણાંથી. એવું છે બધું. તો મિત્રો જોતર મોલ આપણા નળિયો જાય વી ગયો. હાલો મિત્રો આપણે સિરાઈ લઈએ, બધા સિરાઈ લો બધાને જય માતાજી. બનાવી રહેજો વિડીયામાં. આપણે અમને સિરાવીને સરસ મજાની આપણે વાત કરવાની છે, તો વિડીયામાં બનાવી રહેજો. હાલો મિત્રો આપણે ઘઉં હોવાનું ચાલુ કરી દીધું છે, અને અડધા હોય નાખ્યા છે, અને અડધા બાકી છે જોવાના. કારણ કે વાર લાગે એવું નથી, પણ આમ પૂતળિયા છે એટલે થોડીક લાગે વાર. પણ ઉપણી નાખ્યા એટલે હારા થઈ ગયા. અગર વાર લાગે તો જા એટલા છે ને હારા કર્યા, અને એટલા કાલે હારા કર્યા, ને એટલા જે કરવાનું બાકી છે. બધા આવા પૂતળિયા છે. તો મિત્રો આપણે એમ તડકે નાખીએ ને પછી દબાઈ નાખશું એટલે હારા થઈ જાય દાણા. કારણ કે કેટલાય છે એટલો નાખી ન દેવાય. તમે જોઈ શકો છો ખાલી બેઠી બેઠી હારા કરું છું સાંઈ. ને તડકો આવે છે માથે, અને જે નાવા ધોવાનું બાકી છે અમને નાહી ધોઈ નાખવી. અને પછી આપણે સરસ મજાની એક વાત કરશું, કેમ કે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈને કપડાં બપડા ધોઈ નાખવી, બધું કામ કરી નાખવી. પછી નિરાતે આપણે વાતચીત કરશું. તો બનાવી. હાલો મિત્રો આપણે નવરા થઈ ગયા છીએ, ને સવારમાં કાંઈ ટાઈમ રહ્યો નહીં. ત્યારે બપોર પછી પાછો બ્લોગ ચાલુ કર્યો છે, વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. અને એટલી સોડા છે આજે, કારણ કે ભાણો અમારે આવી ગયો હતો એટલે ટાઈમ બહુ ઝાઝો રહ્યો નહોતો. અને પછી ભાણો છે ઉતો છે, હમણાં પછી જાય છે. તો હાલો બધા સોડા પીવા. એટલે સોડા લાવ્યા હતા, પહેલાં સોડા લાવ્યા, પછી શરબત બનાવી. અમારે ભાણો આવ્યા તો બહુ ઝાઝા દી એટલે એવું હતું. સોડા પી લઈ થોડીક. કારણ કે મેં ફ્રીજમાં મૂકી દીધી, આખી માહિતી ખૂટી નથી એટલે ફ્રીજમાં મૂકી દીધી હતી. તો મિત્રો આજનો દિવસ એવો કાંક ગયો તો, અને આપણે વ્યા છે આ બાજુ, કારણ કે કુલરનો અને એનો અવાજ આવે છે ને, એટલે આપણે આ બાજુ વ્યા છીએ નિરાતે બ્લોગ બનાવવા. અને સરસ મજાની વાત હું કહેવાય નહીં હતી એ હું તમને સંભળાવું, કે શું વાતમાં આપણે કોઈ દી વાત નથી કરી, પણ આજે વાત કરવાની છે. કારણ કે વાત એવું કદાચ ના આવે તો આપણે કહેવું પડે, એટલે ખબર પડે. અગર ખબર કોઈને પડતી નથી, એવું છે બધું. તો મિત્રો હાલો વિડીયામાં જણાવું તમને. તો મિત્રો વાતમાં તો આપણે એવું જ છે, સવારના કેવું છે કે વાત કહેવાની પણ કહી જ દઈએ આપણે.
આપણે કાયમી કામ આપણે વિડીયા ઉતારવાનું હોય અને નવરાય હોય ત્યારે હોય અને ક્યારેક નવરાય ન હોય ત્યારે બે દી વિયા જાય છે, ટાઈમે મૂકાતો નથી વિડીયો, એવું બધું થાય છે. અને મિત્રો મહેનત કર્યા વિના કોઈ વસ્તુ કંઈ થતું જ નથી. મહેનત કરવી પડે, ગમે એમાં હોય છે, મહેનત કરવી પડે તો જ તમે કામો ને પામો. તો આપણે જો જીમી હોય તો કામ કરવું પડે, હીરા ઘરતા હોય તો આપણે કામ કરવું પડે. અને કોઈ ગમે જેની લાઈફમાં જેને જે કામ કરવું હોય, જેના નસીબમાં માંડ્યું હોય કે ન માંડ્યું હોય એવું બધું કામ, કારણ કે માણસ નાના મોટા બધા કામ કરે છે. અને એમાં એવું નથી કે આ કામ ન કરાય, પેલું કામ ન કરાય, આમાં શરમાવાય કે આમાં શરમાવાય. તો મિત્રો શરમાવાય શ્યામાંય નહીં, કારણ કે આપણે સોયરી નથી કરતા, આપણે ખરાબ ધંધા નથી કરતા. તો આપણે છે ને આપણી પ્રમાણે આપણે ધંધો લઈને બેઠા હોય. અને આપણે એક જ નથી કે આપણે સોશિયલ મીડિયામાં કારણ કે મને બહુ બોલતા નથી આવડતું, એટલે વિડીયામાં આપણે પાદરું કહી દઈએ કે વિડીયામાં આપણે કામ કરવી છીએ. અને આટલો ને એટલો સપોર્ટ તમારો છે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો, એટલે આપણે બાકી બધી ખબર પડે કે કેટલી મહેનત કરવી પડે આમાં અને કેટલું ઓલું થાય એમ. તો મિત્ર એક હાથ છે ને એક હાથે જાયલીને છે ને પછી હાથ દુખવા મળે છે, એવું થાય છે. તો મિત્રો સાહસ બધામાં કરાય, આપણે કોઈનું નથી જોવાનું કે ભાઈ કેવા વિડીયા બનાવે છે ને કેવું નથી. જેને ગમતી વાત છે એ કામ કરે, અને આપણે આમાં કાંઈ ખરાબ ધંધો આપણે કરતા નથી. અને મિત્રો ગમે એ હું તો એમ જ કહું છું કે સપોર્ટ જે બેન ઉતારતી હોય, ભાઈ ઉતારતા હોય તો સપોર્ટ બધાને કરવો જ. તે સપોર્ટ કિસ્મતમાં બધા આગળ જાય તો સારું કહેવાય. અને કોઈનું સારું ભાળીને આપણે બહુ અદેખાઈ ન કરાય. અને કોઈ માણસ આપણે એટલું કામમાં આગળ જતું હોય તો આપણે જવા દેવાય, એમાં શું આપણે સપોર્ટ કરવામાં શું જરૂર છે. પણ અત્યારે સમય એવો થઈ ગયો છે કે તમે થોડાક આમ તમે પગલાં ભર થાવ ને ત્યાં તમારે તરત નાકણે ખાળીઓ આવી જાય છે, એવું થાય છે બધું. એટલે મિત્રો સપોર્ટ ખાસ કરીને કરજો. અને આપણે છે ને આમાં વિડીયામાં કામ કરવાનું જ છે અને કરતું જ રહેવાનું છે. માણાને જે વિચારવું વિચારે, આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું છે. અને વાત આવડી યાદ હતી. અને આપણે જ્યારે આપણે પેમેન્ટ આવશે એટલે કહાનીની વાત બધી થાય છે, કાં સુધી કારણ કે વાત થાય છે નહીં. એટલે પર્સનલ છે વાત, એ આપણે બધી વાત કરવાની છે. કોઈ વસ્તુ ઓલું રાખવાનું નથી કે હું લાઈફમાં છે અને હું કેવી રીતે જીવી છીએ, કેવી રીતે છે આપણે, કેવી રીતે હાંકવી છીએ, બધું આપણે પછી કહેશું. પણ એક વખત આપણે આર પાર ઉતરી જવી માતાજીને દિયાથી, તમારા બધાના સપોર્ટના લીધેથી. અને એક માસીએ વિડીયો આપણને બહુ ગમ્યો એ માસીનું, કે એ માસી એમ કહેતા હતા કે છે ને કામ તમે કરો, તમે ગમે ના ઓલે 200 રૂપિયા, 300 રૂપિયા, 350 રૂપિયા, 400, 500 તમે દાડીએ જશો તો કોઈ તમને એમ નહીં કહી દે કે તમારે હાટે લાવો એમ દાડીએ જવી પૈસા તમને દીશવી એમ. એટલે તમારા ઘરે કોઈ નાખી નહીં જાય. અને તમે જે વિડીયામાં મહેનત કરતા હોય એ મહેનત કરતા રહેજો. અને ગમે એમાં મહેનત કરો એ તમને ફળ મળે જ છે. અને ભગવાને કીધું જ છે કે ભાઈ હાસું હોય એટલે ભગવાન ગમે ના આવે છે, ઊભા રહેશે, પણ કષ્ટી પડે છે બધાને. એટલે એવું થાય છે. એટલે માસીએ કહેવામાં એવું કીધું હતું કે વિડીયો બનાવતા નહીં શરમાવાનું. વિડીયો બનાવ આમ કોઈ તમારા ઘરે કાંઈ 5 રૂપિયા કે 150 રૂપિયા કે 300 રૂપિયા તમારા ઘરે કોઈ નાખી નહીં જાય. એટલે તમારે બીજાનું મનમાં નહીં લેવાનું. બીજાને જેને જે વાતો કરી કરે, ગમે એ વાતો કરી કરે, આપણે હારા ગણે કે ન ગણે, આપણે સીવી એમાં હામાં સીવી વિડીયામાં હામાં સીવી. તો આપણે એવી રીતના આપણે જિંદગી જીવી છીએ. આપણે જે છે એ હામું કહી દેવી અને દિલમાં રાખે અને આમાં જે દબી રાખે એ કદાચ ગમે ઓલું કરે તો આપણે એમ કહેવી છીએ કે માણા અમારું ભલે ખરાબ થાય, ખરાબ માણા ઈચ્છતા હોય, પણ ભગવાન જીથી ભેળો હોય તો એ તે આપણું ખરાબ ન થવા દે. અને શરમમાં મિત્રો નહીં રહેવાનું.
અને વિડીયા કાયમી બનાવ્યા રાખવાના અને મૂંઝાવાનું નહીં. અને આમ કોઈ તમારા ઘરે નાખી નહીં જાય અને કોકનું વિચારવા જશો ને તો તમે છે ને અબલામાં તબલામાં તબલામાં ચૂલામાંથી આંગણમાંથી બહાર સીધા જ્યાં રખ્યાની ઉડાડતા હશે ત્યાં આગળ. એટલે તમારા કોઈનું મનમાં લેવાનું નથી અને મહેનત તમારી કરી રાખવાની. અને કહેજો આપણા વિડીયામાં ખરાબ એકય વિડીયો આવ્યો નહીં હોય અને આવ્યો હોય તો માફ કરજો અને કોમેન્ટ કરજો મારા વાલા મિત્રો. જેટલા તમે મારા વિડીયા જોતા હોય એટલા બધાય તમે કોમેન્ટ કરજો, ખાસ કરીને કે આપણે આ દિન ઘણી કે આપણે કોઈ દિવસ આપણે ખરાબ વિડીયો આપણે મૂક્યો નથી. અને એવું નથી કે આપણે ખરાબ વિડીયો આપણે મૂકીએ કે આપણે આ કામ છે કોઈ આપણે વાડીના કામ કરવી એને ઘોડે આ કામ છે તો કામ કરે ભાઈ. કામ કરે છે એને નથી કરવા દેતા માણસો અને જે હોય એ અને જેને બોલા ઘોડે કેમેરા બોલાતું નથી અને આપણે બોલી શકીએ છીએ તો આપણે આમ શું કહેવાય. એટલે મારે અત્યારે કંઈ કહેવાનું નથી. આપણે જ્યારે પેમેન્ટ આવશે ને ત્યારે આપણે બધું કહેવાનું છે. કારણ કે આપણે કાંઈક કહેવાનું નથી. અને બધાને જય માતાજી. અને ખાસ કરીને મિત્રો એટલો સપોર્ટ કરજો ધ્યાને કે એક વખત મને એમ થવું પડે આટલો મારી યુટ્યુબ ફેમિલીએ મને આટલો સપોર્ટ કર્યો. આગા બહારના કોઈ કદાચ આગાના મિત્રોએ બેનોએ બધાએ સપોર્ટ કર્યા છે અને એવા સપોર્ટ કરતા રહેજો. અને આગળ આપણે જ્યારે પેમેન્ટ આવી જાય ને પછી આપણે કહાનીની બધી જ વાત કરવાની, સુખ દુઃખની વાત બધી જ કરવાની છે, બધો શોખ કરવાનો છે. તો છે ને મિત્રો કારણ કે ઘટના આપણે જ્યારે ઓલું થાય ત્યારે પણ કહેવાનું પણ હજી આપણે સમય નહીં થાય એટલે આપણે નથી કહેવાનું કાંઈ. તો મિત્રો આપણે જ્યારે પેમેન્ટ આવશે પછી આપણે કહીશું કે આપણે સક્ષમ થયું છે કે નથી થયું. અને આમાં તો મિત્રો કામ છે સડવી ત્યાં પડવી ત્યાં આમાં નક્કી ન હોય. હાલી ગયું તો હાલી ગયું કર. અને મને મારા મિત્રો માથે, માતાજી માથે, મા કુળદેવીમાં માથે, રામાપીર માથે અને એમાં બુટમાં માથે, સાઉન્ડમાં માથે વિશ્વાસ છે કે આપણે છે ને કામ થઈ જાય છે. ભલે વાર લાગશે અને મોડું આપશે પણ મોડું દેવા નહીં આવે, સારું દેવા આવશે. કારણ કે આપણે કાંઈ કોઈની માટે કાંઈ આપણે કોઈની કંઈ ખરાબ કર્યું જ નથી. અને મિત્રો કોઈથી કોઈનું ખરાબ કરવું નહીં અને આપણે કોઈનું કંઈ ખરાબ કરતા નથી. અને હું તેમ કહું છું ગમે એ હોય સારા છે આપવાના. અને મિત્રો એટલી જ વાત, આજનો વિડીયો એટલો જ તે. અને આગળ તમે કોમેન્ટ કરજો એટલે કોમેન્ટના જવાબ હું દઈશ મારા સાહેબ પાસે વસાવી. અને હું છે ને પછી આગળના પ્રશ્નનો જવાબ દઈશ કે હું આવી રીતના, એટલે હું તમને પછી હું જવાબ આપીશ. તો કોમેન્ટમાં કહેજો તમે. તો બધાને જય માતાજી. અને દિલથી મારી યુટ્યુબ ફેમિલીનો આભાર માનું છું કે આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને બધાને જય માતાજી. અને ખાસ કરીને મારા વિડીયો જોઈજો, બ્લોગ જોઈજો. જય માતાજી બધાને. બાય બાય.